आया था, विनुभाई लाडली आया था, पण आया खाली જોઈને વયા ગયા था। ગેસના બાટલાઓ આવતા નથી અહીંયા, પેલી કચરાની ગાડી અહીંયા આવતી નથી, બધા લોકો આગળ કિચડમાંથી જાય છે ને આવે છે ને બાપડા પડે છે। ખાલી પછી બીજા માણસને મોકલ્યા હતા એમના ઘરવાળાને વિનુભાઈને, પણ કોઈ જાતનું કંઈ કાર્યવાહી થઈ નથી કે આશ્વાસન દઈને વ્યા જાય છે। હજી આગળ પછી તમે જોઈ શકો છો, આગળ મકાનો કટિંગ બાકી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઠક્કરનગર વોર્ડમાં અમે આવ્યા છીએ કે જ્યાં અત્યારે રોડ રસ્તા બની રહ્યા છે। કોર્પોરેશનની ચૂંટણી હવે થોડાક જ દિવસ બાકી છે, એટલે સ્વાભાવિક છે કે રોડ રસ્તા બનવાની શરૂઆત થાય, પરંતુ અહીંયા તમે જે રીતે પાણી ચારે બાજુ જોઈ રહ્યા છો, આજુબાજુના જે ઘરના લોકો છે એવું કહી રહ્યા છે કે જલ્દી આ કામ પૂરું થવું જોઈએ, કારણ કે અહીંયાથી રોજ એમને પસાર થવાનું હોય છે। કામ પૂરું નથી થતું એટલા માટે એમને પણ હેરાનગતિનો સામનો કરવો પડે છે। આ દ્રશ્ય એ છે કે જ્યાં સતત આ પાણી ભરાયેલું રહે છે। આ રોડ બનવાની શરૂઆત થઈ ચૂકી છે, ક્યારે બનશે એ કઈ જ હજુ કહેવામાં નથી આવ્યું। 1-1.5 મહિનાથી આમનું કામ ચાલી રહ્યું છે। તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી એવું લાગે છે કે અહીંયા રોડ રસ્તા બનવાની શરૂઆત કરવાની છે। ગટર લાઈન ક્યાંક ખોદાઈ રહી છે, આ પાણી ભરી રહ્યું છે, આજુબાજુના ઘર તમે જોઈ રહ્યા છો, લોકો અહીંયા રહે છે, એમના જ ઘરની સામે અહીંયા પાણી ભરાયેલું છે। અહીંયા રોજ એમને સવારે ઉઠીને આ પાણી જોવાનું, આ જ પાણીની આજુબાજુ એમને રહેવાની, ગંદકીનો સામનો એમને કરવો પડે, મચ્છરની બીક લાગે કે ક્યાંક અહીંયા એમને કોઈ ભયંકર બીમારી ન થાય કે જેમના કારણે એમના પરિવારને ક્યાંક સ્વાસ્થ્યનો પ્રોબ્લેમ આવે। પરંતુ જે કોર્પોરેટર છે, અહીંના જે ધારાસભ્ય છે કંચનબેન રાદડિયા, કદાચ એમને આ નહીં દેખાતું હોય એટલા માટે જ, નહીંતર તો આ સાફ સફાઈ અત્યારે થઈ હોવી જોઈએ, પણ ક્યાંક ધારાસભ્યને એવું લાગે છે કે મત આ લોકો અમને આપી દેશે એટલે પછી અમારે કોઈ બીજી જરૂરિયાત ઊભી નહીં થાય। પાછળ અહીંયા આ કામકાજ ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો, અને અહીંયા સતત કામ ચાલી રહ્યું છે। આ કામ ક્યારે પૂરું થશે એ પણ કદાચ આ લોકોને નહીં ખબર હોય, પરંતુ કંચનબેન રાદડિયાને આ દ્રશ્ય ચોક્કસ એટલા માટે બતાવવા છે કારણ કે અહીંયા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ફક્ત વચન અને વાયદા આપવામાં આવે છે કે કામ થશે, 5 વર્ષથી શું કર્યું એ કદાચ આ લોકોને પૂછશું તો ખબર પડશે કે અહીંયા ખરેખર કામ નથી થતું। 5 વર્ષમાં ફક્ત જે કોર્પોરેટર છે પૈસા બનાવવા આવતા હોય છે, ખિસ્સા ભરવા આવતા હોય છે, અને જ્યારે એમને લોકોને કામ આપવાની વાત આવે છે ત્યારે કામ નથી મળતું। એમનો આ જીવતો જાગતો દાખલો છે। અહીંયા તમે ઘણા બધા લોકોને જોઈ રહ્યા છો, આ જ પાણીમાંથી જવા લોકો મજબૂર બને છે। આમના ઉપર ક્યારે ધ્યાન આપવામાં આવશે, 26 તારીખ પછી કે 26 તારીખ પહેલા, એ પણ લોકો સવાલ કરી રહ્યા છે। કદાચ જો મત માંગવા માટે આવે તો દરેક કોર્પોરેટરને જેમને ટિકિટ આપી છે એક વખત અહીંયાથી ચોક્કસ પસાર થાય, જેથી કરીને એમને પણ ખબર પડે કે અહીંયા ચાલવામાં કેટલી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે સાથે અહીંયા ઘણા બધા રહીશો છે, તેમની સાથે વાતચીત કરવી છે। શું નામ છે? મારું નામ છે ધ્રુવ, જયંબે મળો છે 109 નંબરમાં। અહીંયા મારે સ્કૂલમાં જવાનું, પરીક્ષા છે દરરોજ, બૂટ મોજા ભીના થઈ જાય, ટીચરો બહાર નીકાળે છે, અમને બહાર ઊભા રાખે છે ને બોલે તમારી વાલીને બોલે લાવો। અમે કે અહીંયા રસ્તો ખરાબ છે તો પણ અમને બહાર ઊભા રાખે છે, પેપરમાં અમારે જવાનું મોડું થાય છે। અહીંયા કૃતિકા વિદ્યા છે, અહીંયા બપોરે દરરોજ છોકરા જાય છે ના બધા, અહીંયા 2-3 છોકરા તો પડી પણ ગયા છે ને એમને વાગ્યું પણ છે ને અહીંયા બીમાર પણ થઈ જાય છે। કંચનબેન આવે છે? કંચનબેન આયા था, વિનુભાઈ લાડલી આયા था, પણ અહીંયા ખાલી જોઈને વયા ગયા था બસ, ને એમ કીધું આ કરી દેશું પણ નહીં કર્યું એટલા સુધી કઈ કામ થતું નથી। આ સમસ્યા કેટલા ટાઈમથી છે અહીંયા? આ છેલ્લા 1 મહિનાથી આ સમસ્યા છે બેન। અહીંયા કોઈ 108 છે, કોઈ એમ્બ્યુલન્સ છે, કોઈ પેશન્ટ હોય કોઈને લઈ જવા લાવવાની તકલીફ, છોકરાઓને અહીંયા એક્ઝામો ચાલી રહી છે, કોઈને ગેસના બાટલાઓ આવતા નથી અહીંયા, પેલી કચરાની ગાડી અહીંયા આવતી નથી, બધા લોકો આગળ કિચડમાંથી જાય છે ને આવે છે ને બાપડા પડે છે બધા। રોડ બનવાનું ચાલુ છે કે ખાલી ગટર લાઈન ખોદાઈ છે? ખાલી ગટર લાઈનનું હાલ કામ કરી રહ્યા છે। અહીંયા રોડનું કામ હજી ચાલુ નથી થયું, અને અહીંયા મકાનની તોડફોડ કરવાની છે, કટિંગની અંદર અડધા કટિંગ કર્યા છે ને કોઈ નથી કર્યા ને એવું।
એટલા 5 વર્ષમાં પહેલી વખત આ કામ ચાલુ થયું? હા, 5 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ. બીજા પણ છે સમસ્યા? આપણે અહીંયા 15-20 દિવસથી પાણી ભરાય છે. આજે તો થોડું ગટરનું પાણી ઓછું છે, આખું ફૂલ પાણી ભરાઈ જાય છે. અને આ લાઇટના થાંભલા હજી લીધા નથી અંદર ને આ લોકો કોર્પોરેટરે કામ ચાલુ કરાવી દીધું છે. બરાબર, ચૂંટણી આવતા એની ચૂંટણી તારીખ જાહેર થતાં પહેલાં 2 દિવસ પહેલાં મુહૂર્ત કરાવી નાખ્યું. બરાબર, લાઇટના થાંભલા ડીપી તમે જોઈ શકો છો. હવે ઓલાભાઈ ગોળામાં ફ્રેક્ચર છે, દવાખાને જવું હોય 108 બોલાવી હોય તો કઈ રીતના ઇમરજન્સી સેવા બોલાવી? કોઈ બી જાતની અહીંયા સુવિધા છે નહીં. રોજ 1-2 છોકરા સ્કૂલ જવા માટે પડે છે. રોજ હું ગટર માટે ઓનલાઈન અરજી નાખું છું, ત્યારે એકવાર આવીને હરિયા મારીને વ્યા જાય છે. રોજ આ પાણીનો પ્રોબ્લેમ થાય છે ને પીવાના પાણીમાં બી ને ગટરનું પાણી મિક્સ થઈ ગયેલ છે. અત્યારે પાણી બી પીવા લાયક નથી. પાણીના બોટલો બહારથી લાવીને મંગાવી પડશે. કંચનબેન આવે છે, કઈ કે છે? 4 દિવસ પહેલા આવ્યા હતા પણ કોઈ જાતનું કંઈ કર્યું નથી. અત્યારે બધા ખાલી પછી બીજા માણસને મોકલ્યા હતા એમના ઘરવાળાને, વિનુભાઈને, પણ કોઈ જાતનું કંઈ કાર્યવાહી થઈ નથી. કે આશ્વાસન દઈને વ્યા જાય છે. હજી આગળ બધી તમે જોઈ શકો છો, આગળ મકાનો કટિંગ બાકી છે, લાઇટના થાંભલા એમને પડ્યા છે. તો કોન્ટ્રાક્ટ આપી કેવી રીતના દીધો આ લોકોને એમ? એટલે કંચનબેન નથી આવતા, પરંતુ એમના જે પતિ છે વિનુભાઈ એ આવે છે, આશ્વાસન આપવા માટે આવે છે. બીજા પણ ઘણા લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે સમસ્યા આ લોકોને ઘણી બધી પડી રહી છે. અહીંયા એ કહે છે કે અહીંયા એક દર્દી છે કે એમને લઈને જવા માટે પણ સમસ્યા થઈ રહી છે. તો અહીંયા આ જગ્યા ઉપર કઈ રીતે એમ્બ્યુલન્સ પહોંચતી હશે એ પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે જ્યારે કોર્પોરેટરને પૈસા મળી જાય છે, બજેટ મળી જાય છે, એમને ટાઈમસર બધું મળે છે, પરંતુ અહીંયા લોકોને કોઈ સુવિધા નથી મળતી. આ તમે દર્દી જોઈ રહ્યા છો કે જેમને ખરેખર અહીંયા હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તો કોર્પોરેટર અને ધારાસભ્ય કંચનબેનને સવાલ છે કે કામ અહીંયા શું થઈ રહ્યા છે, એમના પરિવાર સાથે જઈ રહ્યા છે, તકલીફ ઘણી બધી છે, પણ હવે સવાલ એક જ છે કે કામ આ લોકો છે ક્યારે કરશે? દાદા, તમારી સાથે વાત કરી શકું અત્યારે? ઓકે, એમને સમસ્યા છે, નથી બોલી શકવાના, પણ અહીંયા કંચનબેનને આ બતાવવું છે કે અહીંયા કામ થાય છે કે પછી ખાલી વાતો થાય છે. આમ તો 2 મહિના થઈ ગયા છે, અહીંયાથી કાંઈ થયું નહીં. 1.5 થી 2 મહિના થઈ ગયા છે, કાંઈ થયું નથી. અમને આમાં છે હાલવા જવામાં તકલીફ હતું, કાંઈ થતું નહીં. અહીંયા ઘણા ટાઈમથી અહીંયા નીકળવા જેવું નહીં. અત્યારે તમે જોવો છો, અમે લઈને આવ્યા, કઈ રીતે લઈને આવ્યા છે, નાકનું ઓપરેશન કરાવ્યું છે. આવી રીતે તકલીફ છે અહીંયા. આ હું બતાવવા માંગીશ કે પાણી સતત ભરાયેલું રહે છે, એટલે અહીંયા મચ્છરનો ઉપદ્રવ છે, જે લોકોને બીક લાગે છે કે ક્યાંક બીમાર પડશું તો ક્યાં જઈશું, કારણ કે જો બીમાર પડશું તો અહીંયા તમે ખાલી રસ્તો જોવો કે તમે માણસને જો હાલવું હોય અહીંયાથી તો એમને તકલીફ પડે છે. વાહન વ્યવહાર તો કઈ રીતે થતો હશે તમે પણ જોઈ રહ્યા છો. અહીંયા સતત સમસ્યા છે. સામે ઘર છે, એમની જ સામે અહીંયા પાણી ભરાયેલું છે. કોર્પોરેટરને બજેટ સમયસર મળે છે કામ કરવા માટે, પરંતુ પહેલા ખિસ્સા ભરાય છે અને પછી લોકોના કામ થાય છે. એટલા માટે જોઈ રહ્યા છે કે 5 વર્ષ પછી આ કામ અહીંયા ચાલુ કર્યું છે. 5 વર્ષમાં શું કર્યું છે કઈ ખબર નથી, પરંતુ હવે એ જોવાનું છે કે આ વખતે જે ભાજપ છે અહીંયા શું કરે છે. અહીંયા બીજા પેશન્ટ છે, એમને પણ હોસ્પિટલ લઈ જવામાં તકલીફ પડી રહી છે, પણ વ્યવસ્થા નથી. વ્યવસ્થા આપવાની વાત થઈ રહી છે. સરકારને શું કહેવાનું છે? हमारे तबलीग से 20-25 दवा लव स्वीक थाई એમને દાઢી કરવા માટે બહાર લઈ જવા હોય છે અમારે, બરોબર છે. તો હવે ત્યાં રિક્ષા બી નહીં, આવી વ્યક્તિ નથી ગાડી પર બેસી શકે, એમને ગળામાં ફ્રેક્ચર છે. 108 માટે એમ્બ્યુલન્સ માટે અમે હર 15 દિવસે એમને લઈ જવા પડે દવાખાને. તો રિક્ષા પહોંચતી નથી, એમ્બ્યુલન્સ આવી શકતી નથી. તો એમને ત્યાં જોઈ શકો તમે તકલીફ કેટલી છે. તકલીફ ઘણી બધી છે. અહીંયાથી તમે, હું કેમેરામેન ભાવિનભાઈને કહીશ કે આ બતાવે કે જેથી કરીને કોર્પોરેટર ધારાસભ્ય કંચનબેનને ખબર પડે કે આ લોકોએ તમને મત આપ્યા છે, ખાલી વાતો નથી કરી. આ વખતે તમારી જવાબદારી છે કે તમે કામ કરીને બતાવો. પણ એ જોવાનું છે કે 26 તારીખ પહેલા બધું સરખું થાય છે કે પછી આ કામ અહીંને અટકી જાય છે, કારણ કે 2027 પણ નજીકમાં છે. જો આ વખતે ભાજપ કામ નહીં કરે તો પછી આવતા સમયની અંદર આ લોકો છે ભાજપને બતાવી દેશે કે અમે પણ કેવું કામ કરીએ છીએ તમારા માટે. સમસ્યા ઘણી બધી છે. હજુ પણ બીજા મહિલાઓ છે, એમની સાથે વાત કરવી છે. બેન, વર્ષોથી સમસ્યા છે, આ વખતે નક્કી તમારે કરવાનું છે કે કામ જોઈએ છે કે પછી ભાજપના કોર્પોરેટર જોઈએ છે? કામ જ જોઈએ છે અમારે.
આ બધા 5 વર્ષ કે છે, 5 વર્ષ નહીં, હું તો 10 વર્ષ કહું છું. હું સંસ્કૃત રેસિડેન્સીમાં રહેવા આવી, મારા 5 વર્ષ પૂરા થયા. આની આ જ પરિસ્થિતિ છે, આમાં કોઈ જ ફેરફાર થયો નથી. ગયા વર્ષે અમે ભાજપના કોર્પોરેટર એક બેન હતા, મને નામ નથી ખબર, એમને અમે ફોન કર્યો હતો, એમણે અમને સીધો જવાબ પણ આપ્યો નથી કે અમે આમ કરશું, સરખો જવાબ જ નથી આપ્યો. એટલે આ કઈ વ્યાજબી ના જ કહેવાય ને. એમ જનતા તમારા માટે અમે ટેક્સ ભરીએ છીએ, શાના માટે ભરીએ છીએ? આ બધી સુવિધાઓ માટે. અમારે તમે બધા ટેક્સનું કરો છો, શું તમારા પગાર અમારા ટેક્સમાંથી તમને કપાય છે? તો તમારે આવું ના જ કરવું જોઈએ. અમને વ્યવસ્થિત જવાબે મળતા નથી. એટલે અમારે હવે આ વર્ષે અમારે મત આપવાનું વિચારવાનું જ નથી. અમારા ફ્લેટમાંથી મત કોઈને પણ નહીં મળે, કોઈને જ નહીં. અમારે મત આપવા જ નથી જવું. મહિલા સુરક્ષા છો? હા, 5 વર્ષથી હાલત ખરાબ છે તો 5 વર્ષ માંગવા જ ન આવતા. એમ 5 વર્ષથી હાલત ખરાબ છે તો 10 વર્ષ માંગવા ન આવતા કે મત જોઈએ છે, મત જોઈએ છે. ચોથી વખત અમે મીડિયાની સામે આવ્યા છીએ. ચોથી વખત મીડિયાની સામે આવ્યા છીએ, પણ અમને કોઈ જવાબ મળતો નથી સામે. આપણે તો ફાઇનલ જ છે. હા, એટલે સાંભળવામાં આવે છે પણ કામ નથી થતું. બીજા પણ છે. હર પાણી ભરાઈ જાય છે. આ ગેટે થી ઓલા ગેટે આખું તળાવ ભરાઈ ગયું, કઈ હલાય જેવું રહેતું નથી, એટલું પાણી આવે છે. છોકરાઓને વાહનને ઈ કોઈ વિચારતું નથી એમ કે અહીંથી કે બાયુને કેમ લેવા મૂકવા છોકરાઓને જાવું એમ. એટલો તો વિચાર કરવો જોઈએ ને પબ્લિક ને કે અહીંયા કેમ માણસો રહે છે, અહીંયા કઈ ઢોર નથી રહેતા. ઢોરની વાહે દવા છાંટે છે માણસો, કે અહીંયા દવા છાંટીએ તો આપણે મચ્છર માખ્યું નો મચ્છર હેરાન કરે ઢોરને. તો માણસનું જોવો જરીક, માણસનું કે માણસને અહીંયા કેમ રહેવું એમ. બધે ફેસિલિટી બધાને જોઈએ છે, પબ્લિક ને કઈ આપી નથી એમ. મત જોઈએ છે બધાને, વારે વારે મત આપો, મત આપો, મત આપી દે એટલે એનું કામ થઈ જાય. અમારું કામ ક્યારે હજી સુધીમાં થયું નથી, ક્યારે થવાનું છે એ હજી અમને ખબર નથી એમ. અને આ મીડિયા પહોંચે છે કે નથી પહોંચતો એ અમને ખબર નથી એમ. એટલે એટલું વિચારો કે આ પબ્લિક કેટલી હેરાન થાય છે એમ. એટલામાં આજુબાજુમાં બધા ફ્લેટમાં કેવી ગંધ આવે છે, ઉભા કપડા હુકે ને તોય રહેવાતું નથી ગેલેરીમાં. એટલો તો વિચાર કરો કે અહીંયા કેમ રહેવું માણસોને એમ. કોઈ પબ્લિક ને ક્યાંય એટલે ક્યાંય તમે જોવો તો કોઈ સુવિધા નથી એટલામાં. અને આ રોડ ઉપર કેટલું પાણી ભરાય છે. આ ચોમાસામાં તો એટલી ખરાબ હાલત હોય કે બાયુને શાકભાજી લેવા જવું હોય ને તો વિચાર કરવો પડે છે કે ક્યાંથી ક્યાં છોકરાને મૂકવા જવું, ક્યાં ચાક લેવા જવું, નીચે ઉતરવાનું નહીં. અને આ કાળો ઉનાળો છે તો એટલી ગંદી વાસ આવે છે, તમે જોવો તો ખરી એમ. અને છોકરાને મૂકવા જવું હોય ને તો બાયુને વિચાર કરવો પડે કે આજે રજા પાડી દઈએ, આજે સ્કૂલે નહીં મૂકવા જવા, આમાં કેમ જાશું એમ. અને મચ્છર આવે તો મચ્છર થી કેટલી દવા ચોપડીએ, ટ્યુબો લગાવે, છોકરાઓને કપડા હારે. તો વિચાર આવવો જોઈએ કે પબ્લિક ને કે આવી હેરાન ન કરવી જોઈએ એમ. જાતને શરમ આવી જોઈએ કે મત લેવા જાવ તો કેમ શરમ નથી આવતી? તઈ તો હારા હારા વેણ બોલીને મત લઈ જાવ છો. અને જ્યારે પબ્લિક ની મત જોતો હોય ત્યારે બધું સારું બોલો છો, મીઠું બોલો છો. અને જ્યારે પબ્લિક આ મીડિયો ઉતારે છે અને મીડિયો જ્યારે ઉતારીને તમે મોકલો છો તો એનું કઈ વિચારતા નથી એમ. એટલે મત જોવો છો કે જોતા નથી? મત જોતો હોય ને તો પેલા અમારે કામ જોઈએ, પછી મત મળે છે, ત્યાં સુધી મત નહીં મળે. કામ પહેલા જોશે પછી મત મળશે. બીજા પણ મતદારો છે, એમની સાથે પણ વાતચીત કરવી છે. વર્ષોથી રહો છો, સમસ્યા અનેક છે. આ વખતે શું નક્કી કરવાનું છે? આ ખાડો પૂરે પછી જ મત આપવાનો છે. કેમ કે હું અહીંયા 11 વર્ષથી રહું છું, ના હાલત છે બરાબર. આ પાણી ઠેક મેઘમલાનું આમ ગંગોત્રી સુધીનું આમ બધેથી પાણી ખાડો છે. પેલા ઊંચું જ હતું પણ માટી અહીંથી ડંફરિયા બધા ઢળીને લઈને વહી ગયા. તો પછી હવે આ ખાડો પૂરવો જોઈએ ને એને. આ જો આ ઠેઠ સુધી પાણી દુકાનની બરોબર હતું. અમે રોડ કરશું માટી બદલે લઈને વેચી નાખી ને પછી લઈને એક ડંફરિયું પાણા નાખીને લઈને વહી ગયા. હવે દર વર્ષે તો આ ખાડામાં પાણી હતું, આ દિવાલ કરી નાખી. હવે આ ચોમાસાનું પાણી જશે ક્યાં? અને ઉનાળામાં એટલું ભરાય તો તમે વિચાર કરો કે ચોમાસાની આની કઈ હાલત છે. ઠેઠ આમ ગેટ સુધી પાણી પૂકી જાય. ત્યાં કોઈ હાલવાનો વિચાર નથી કરો. હમણાં વરસાદ પડ્યો તો આજે તમે આવ્યા, આ 3 દિવસ ડંફરિયાથી 15 ડંફરિયા પાણી હારી જાય છે. આગળ આવીને ગયું જ ને. પણ એ કાલે 5 વાગે આવીને જો આ ગટરને કાણા બુરી અને માથે સિમેન્ટ નાખી. અહીંયા દબાણ શું આગળથી નીકળે, નાથી નીકળે ને અહીંયા આવશે. કેમ કે આ ખાડો જ છે. કામ કરો બરાબર તો જ મત મળે એવું છે બધાની સંમતિ. તો ચોમાસામાં કે જવાનું છે અહીંયા પાણી હોય તો એ તો પાણીમાં લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે. શાકભાજી વાળા બહેનોને કેટલી તકલીફ પડે. હાજરીની વાત હમણાં માવઠું થયું એમાંય પાણી ભરાઈ ગયું હતું. એટલે લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. આ કામ પહેલા થાય તો જ લોકો મત આપશે. છેલ્લા 7 વર્ષથી આ જ સમસ્યા છે બેન અહીંયા. અને આ ભાજપ અને ભ્રષ્ટાચાર, આના પરથી હું તમને સ્પષ્ટ કહું કે બે કાકા બાપાના ભય હોય ને એવું લાગે. કેમ કે ભાજપને ભ્રષ્ટાચાર કરવાનો
પબ્લિકનું જે થવું એ થાય. આજે અહીંની પબ્લિક સૌરાષ્ટ્ર પરિવાર તરફથી અહીંયા બધા લોકો રહે છે, સૌરાષ્ટ્રના જ વાસીઓ અહીંયા મોટા, પણ તેના સામે આ લોકો જરી પણ નજર, જ્યારે મત લેવા હોય તો એ બધા એમનું બધું રાજકારણ બતાવે છે કે અમારા ત્યાંનું પરિવાર છે, અમારા ભાઈઓ છે, આ છે, પણ જ્યારે મત આપી દઈએ પછી અહીંયા કોઈ જોવા આવતું નથી. અને આ તમે જોઈ રહ્યો છો કે મેન રોડ પર 4-4 ફૂટ ઊંચી બનાવી દીધી છે ગટરનું પાણી ના નીકળે એને ઢાંકવા માટે. એટલે આના પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અને પાણી અહીંયા પબ્લિકના લોકોને જેમ બનશે એમ આ લોકો ઊંચી કરે, પણ એનું નિરાકરણ લાવતા નથી. એટલે મારે આપના માધ્યમથી કહેવું છે કે આ ભાજપ ભ્રષ્ટાચારી પાર્ટી છે અને આ ભાજપના લોકોને ખાલી ને ખાલી ભ્રષ્ટાચારમાં જ રસ છે, નહીં કોઈ પબ્લિકની કે કોઈ પણ માણસની સુવિધામાં રસ હોય. આ એનો વિસ્તાર વર્ષોથી ભાજપ સાથે રહેતો હતો, પણ તમે જોયું કે છેલ્લા 7 વર્ષથી ખાલી મત લઈ અને એમનું કામ પતે એટલે કોઈ અહીંયા આવતું નથી. એટલે હવે આ લોકો અહીંના સ્થાનિક લોકો એને રહીશો એક નિર્ણય કર્યો છે, જ્યાં અહીંયા વિકાસ નહીં થાય અને આ સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપને અહીંયા મત આપવામાં નહીં આવે. કેમ કે ભાજપ અહીંયા ગાડી ખાલી મત લઈ અને એમનો વિકાસ કર્યો છે, નાથી કોઈ પબ્લિકનો. કેમ કે અહીંની પબ્લિક ખરેખર બહુ સમસ્યાથી પીડાઈ રહી છે. એટલે હવે અમે આશા રાખીએ કે આ ઇલેક્શનમાં જો એમને મત લેવા હશે તો અહીંનો પેલા વિકાસ કરશે. કેમ કે અહીંની સ્થાનિક પબ્લિક એક નિર્ણય કર્યો છે, મત લેવા અહીંયા કોઈએ આવવું નહીં જ્યાં સુધી કામ ના થાય ત્યાં સુધી. પણ અહીંયા લોકોની ક્યાંક ભૂલ કે ભાજપ ઉપર એટલો ભરોસો રાખ્યો ને ભાજપને એવું લાગ્યું કે હું અહીંયા કંઈ કામ નહીં કરું ને તોય આ લોકો મને મત આપશે. એટલે આ કીધું ને તમને બેન કે એમનો મત મળ્યા એટલે એમને એવું થઈ ગયું છે કે આ પ્રજા અમે જેમ વાયદા વચન આપતા રહીશું એમ એ લોકો અમારી વાતોમાં આવતા રહેશે. કે મેં તમને કીધું કે ભાજપ અને ભ્રષ્ટાચાર કાકા બાપાના ભાઈ આ એમ જ છે. પેલો ભ્રષ્ટાચાર કરીને પોતાનું ઘર ભરે, પબ્લિકને ખાલી વચનો આપવાના અને અહીંયા ગાડી મોટી મોટી વાતો. પણ હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે અને નિકોલની જનતા તો 100% આ વખતે ભાજપના ભ્રષ્ટાચારને ભાજપને મત નહીં જ આપે. કેમ કે અમે લોકોએ હવે નિર્ણય કર્યો છે કે અત્યારે જ્યાં આ 7 વર્ષથી જે ઠાલા વચનો આપી અને પબ્લિકને ગેરમાર્ગ દોરીને મત લઈ ગયા, પણ હવે અમને મત આપવામાં નહીં આવે અને ભાજપને આ નિકોલમાંથી અમે લોકો ઘર ભેગા કરીશું. ભાજપને નિકોલમાંથી ઘર ભેગા કરીશું, કરી દેવાના કરવાના છે બેન. આ વખતે છેલ્લા 12 વર્ષથી સંસ્કૃત પ્લેટ અહીંયા બન્યો છે અને 12 વર્ષથી આ લોકો એટલા ત્રાહીમ પોકારી ગયા છે કે અહીંયા પાણી ભરાવાનું ચાલુ જ હોય છે. અને કાલ તો બેન અહીંયા ગોટણ પાણી ભર્યા હતા. કાલનો દિવસ તો જો ને તો બહુ આ લોકો છોકરાઓને મૂકવા કઈ રીતે જાય સ્કૂલે. અને મચ્છરોનો બી ત્રાસ એટલો છે, બાજુમાં તળાવ છે, નથી કોઈ દવા છાંટવાનું કે કોઈ આરોગ્ય વિશે ધ્યાન નથી આપતા. અહીંની પબ્લિક એટલી બધી કંટાળી ગઈ છે કે હવે આનો રસ્તો વોટ નહીં આપીને જ કરવાનો છે. અને આ સંસ્કૃત વાળાએ તો નક્કી જ કર્યું છે કે ભાજપને વોટ આ વખતે આપવો જ નથી. અને આ કામ નહીં થાય ત્યાં સુધી અમે લોકો આ રોડનો રસ્તાનો કોઈ બી કામ નહીં કરે ત્યાં સુધી અમારે બહાર નીકળવું જ નથી. અને ભાજપ વાળાને ભ્રષ્ટાચાર કરવો છે તો કરે, અમારે આ કામ એની સામે વિરોધ કરવાનો છે. વિરોધ કરવાનો છે. તમારી સાથે એ પણ સમજવું છે કે ફક્ત ભાજપના કોર્પોરેટર આવું કરે છે? પક્ષ તો ઘણા બધા છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી. એવું લાગ્યું કે આ વખતે પરિવર્તન જોઈએ છે? ખાસ કરીને અહીંયા જ્યારે 1987થી જુઓ અને 20 વર્ષથી નિકોલનો જ્યારે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયો, પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો ચૂંટાય છે, કોર્પોરેટરો ચૂંટાય છે અને એમના સાંસદ પણ ચૂંટાય છે. સાંસદના નામ અહીંયા પૂછો તો કોઈને નહીં આવડતું હોય. એમ ધારાસભ્ય અહીંયા 20 વર્ષથી ચૂંટાય છે, એમનું નામ પણ કોઈને નહીં આવડતું હોય. કેમ કે એક બોપોલ રહે છે, એક ખેડા રહે છે અને એક દિલ્હી ફરતા રહે છે. એટલે અમારી મુશ્કેલી એ છે કે આ અમારા સામાન્ય પ્રશ્નો અહીંયા કોર્પોરેટરોએ પણ કરવા જોઈએ, પણ એ કોર્પોરેટરો પણ એટલા નિષ્ફળ છે કે એને કોન્ટ્રાક્ટરની સાથે મળીને અધિકારીઓ સાથે હળીમળીને પોતાનું શું ખીચું ભરાય અને પોતાના કેમ જલ્દીથી કામ થાય, સારી મિલકતો થાય, તેના માટેના એ ભ્રષ્ટાચારના કામો કરી રહ્યા છે. બેન, આપની સામે જ હું આ બતાવીશ. આટલી મોટી કુંડી બનાવી છે ગટરની, રોડ ઉપર છે. આ જાહેરમાં રોડ ઉપર કુંડીઓ આવી રીતે ઊંચી બધી બનાવી દીધી. હમણાં જે સ્કૂટર વાળો પડ્યો હતો અને એના પગ ફ્રેક્ચર થયા, એને હોસ્પિટલ 108માં લઈ ગયા, ત્યાર પછી આ પીળા પટ્ટા લગાયા. શું આ તમારે અમદાવાદ શહેરના મહાનગરનો આ વિકાસ કહેવાય? આ જાહેર રોડ છે, 80 ફૂટનો રોડ છે, 80 ફૂટના રોડ ઉપર આવી રીતના કાર્યો હોઈ શકે? અને જ્યારે એની અંદર ગટરના પાણી છે, એ બાજુમાં તળાવ છે, એની અંદર એ લોકો નાખવાની કોશિશ કરે છે. પણ આ પાણી એટલું બધું આવે છે ગટરનું કે રોજ અહીંયા સવારે આવો એટલે અહીંયા 2-2 ફૂટ પાણી ભરાઈ ગયા હોય, 10-11 વાગે એટલે પાણીનો નિકાલ થઈ ગયો હોય અને અહીંયા એના પહેલા ગાડીઓ પણ મૂકવામાં આવે છે પાણી ખેંચવાની. પણ એ ખાલી કહેવાનું કે આ તમને એક
અત્યારે કે ભાઈ અમે આ કામ કરી રહ્યા છીએ, પણ કામ થતું જ નથી. અને સૌથી મોટું ભ્રષ્ટાચાર અહીંયા શિષ્ટાચાર છે. અને ભારતીય જનતા પાર્ટીના લોકોથી આ પ્રજા ત્રાસી ગઈ છે. શાસન ગમે તેનું હોય એની સાથે અમારો વિરોધ નથી, પણ જે અમે મત આપીએ છીએ એનો ક્યારેય અહીંયા સારો નિરાકરણ આવ્યું નથી. બજેટો વપરાય છે, બજેટો જતા રહે છે. હમણાં અમે કોર્પોરેટરો પાસે માંગણી કરવા ગયા હતા તો એમણે કહ્યું કે અમે 10,000 કરોડ નિકોલમાં વાપર્યા છે. હવે 1,000 કરોડ, તો 1,000 કરોડ આ નિકોલમાં એવું કોઈ કામ જ નથી દેખાતું. તો 1,000 કરોડ કોના ખીચામાં ગયા? નથી અહીંયા કોઈ બ્રિજ બન્યા, નથી અહીંયા કોઈ હજી સારું તળાવ બની રહ્યું, નથી કોઈ અહીંયા કોઈ સારા કામો થયા, સ્કૂલ નથી બની, નથી હોસ્પિટલ બની. તો કોઈ સરકારી કે મ્યુનિસિપલ કામ થતા નથી. તો આ 1,000 કરોડનું બજેટ આ જનતા પૂછી રહી છે કે આ લોકોએ વાપરું ક્યાં? એટલે અહીંયા સૌથી મોટું બેન કોઈ કામ કરતા નથી. પ્રજા ત્રાહિમામ છે અને પ્રજાને પણ હવે સમજણમાં આવી ગયું છે કે ભારત પાકિસ્તાનની વાતો કરીને ભલે મત લઈ જતા હોય, પણ અહીંયા પાકિસ્તાન નથી નડતું. અહીંયા બધા જ ભારતીય લોકો અને એ પણ જે એક સમાજ એક ધર્મના છે એ જ નડી રહ્યા છે. એટલે અમારી વિનંતી છે કે આવા લોકોને જાકારો મળશે અને વહેલામાં વહેલી તકે આ ભારતીય જનતા પાર્ટીના જે પણ વહીવટકર્તાઓ છે એને જ્ઞાન આવે, એને બુદ્ધિ આવે અને કાર્ય થાય તો અમે એમને અભિનંદન પણ આપીશું. એટલે ખિસ્સા ભરાય છે, કોર્પોરેટરના કામ નથી થતા. ખિસ્સા એટલે આજે જે કોર્પોરેટ બેન એને એક હમણાં બહુ આગેવાને કીધું, જૂના ધારાસભ્યએ, કે અમે ખૂબ રાજકારણમાંથી જ પૈસા કમાઈએ છીએ. એ જ દાખલો અહીંના અમારા કાઉન્સિલરો પહેલા સ્કૂટર નહોતા સારા, આજે બધા 4 વ્હીલો ઉપર ફરી રહ્યા છે, બંગલા લઈ લીધા. તો 5 વર્ષમાં એની પાસે એવા તે શું ધંધા બિઝનેસ વધી ગયા કે આ બધું એની પાસે સગવડતામાં આવી ગયું. એટલે ક્યાંક ને ક્યાંક બધે ભ્રષ્ટાચાર થયો છે. અને 1,000 કરોડ પોતે એમ કહે છે કોર્પોરેટર કે અમે વાપર્યા છે, તો 1,000 કરોડની એની આંકડો બતાવી દે તો બાકીના રૂપિયા ગયા ક્યાં? એટલે એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા થાય છે, એ વાસ્તવિકતા છે. એમણે સ્વીકારેલી વાત મેં કરી છે, કોર્પોરેટરોએ કહેલી વાત મેં કરેલી છે. એટલે કોર્પોરેટરને એના આગેવાનો જ ભ્રષ્ટાચારમાં આ વાત માનીને કબૂલ કરી રહ્યા છે. આપણે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય તો એ પ્રમાણે વડાપ્રધાન કહેતા હોય કે આત્મનિર્ભર ભારતની અંદર અમે કામો એવા કરીએ છીએ. તો આજે વડાપ્રધાન જો એટલું તકેદારી રાખતા હોય દેશની અંદર, તો અમદાવાદની અંદર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર થોડા ટાઈમ પહેલા તમને જાણ હોય તો અમારા સાથી મિત્રો સંદીપભાઈ અને 4-5 લોકોએ ધારાસભ્યને અને 4 કોર્પોરેટરોને પ્રશ્ન કર્યો હતો કે અમદાવાદની અંદર 15,000 કરોડનું જે બજેટ છે એમાંથી તમે નિકોલની અંદર રૂપિયા જે ફળવાયા છે એ તમે ક્યાં ક્યાં વાપર્યા? તો હવે માની લો કે 4 કોર્પોરેટરને જ ખબર નથી કે આ પૈસા આપણે કેટલા ફાળવણીમાં આવ્યા છે, નિકોલની અંદર કયા કયા કામમાં વાપર્યા છે. તો એ કોર્પોરેટરને પોતાને જ ખબર નથી કે આપણા જે હિસ્સામાં પૈસા આવ્યા છે જે 4 કોર્પોરેશનના, એ આપણે કયા કામમાં વાપર્યા. એમને એ પણ ખ્યાલ નહોતો કે બજેટ કેટલું છે. તો આજે વાતો આજે ચૂંટણી ટાઈમે એવી કરતા હોય કે અમે પેરિસ જેવી ટેકનોલોજી લાવશું અને ટેકનોલોજીવાળા કામ કરીશું. તો અહીંયા ગટરના પાણી ઉભરાય છે, તો એ પાણી ઉભરાય જે ગટરના ઢાંકણામાં જ નીકળતા હોય એના માટે જે બીમ બનાવવા પડે એના ઉપર અમે કાર્યક્રમ રાખ્યો હતો. અને વાતો જ ખાલી મોટી મોટી કરે છે. કોર્પોરેટરોને ખબર પડી ગઈ છે કે આપણે મત માગવા ક્યાંય જવું પડતું નથી અને એ લોકો ક્યાંય સોસાયટીમાં વોટ માગવા હવે છેલ્લા 5-10 વર્ષથી આવતાય નથી. આ તો એક કહેવાનું છે, કેમ કે એમના પેજ પ્રમુખ ને એમના માણસો દરેક સોસાયટીમાં સેટ કરેલા છે, એટલે વોટ તો એમને મળી જ જાય છે. હવે એક જ વાત છે કે દરેક નિકોલના હોય કે અમદાવાદના લોકો જાગૃત થાય ત્યારે આનું નિરાકરણ આવે. જય હિન્દ. એટલે હવે લોકો જાગૃત થઈ ત્યારે હવે નિરાકરણ આવે તેવી પણ વાત સામે આવી છે. સમસ્યા વર્ષોથી છે, આ વખતે જવાબ આપવાનો છે. 10 years એટમોસ્ફિયર બેડ ફૂલ પાણી ભરાયું હોય છે 10 વર્ષથી. હું લાસ્ટ 10 વર્ષથી જોઈ રહ્યો છું. અહીંની કોર્પોરેશન આવે છે, થોડું ઘણો ભૂંગળા નાખીને જતા રહે ગટરમાં અને આ નિકોલ ગામનું તળાવ છે એમાં પાણી ઠાલવે, પણ એ તળાવમાં એટલું બધું ગંદુ પાણી થાય છે કે એની હિસાબે મચ્છરોનો ઉપદ્રવ વધુ થાય છે. બાળકોને ફીવર આવે છે, ઝાડા ઉલટી થાય છે અને બાળકો બહુ બીમાર પડે છે. આને હિસાબે ભાજપ સરકારે કંઈક એના પ્રશ્નનો સોલ્યુશન કરવું પડે. જો વોટ જોઈએ તો એમને સોલ્યુશન કરવું પડે તો એમની સરકાર આવે. બિલકુલ, એટલે કે કંઈક સમાધાન થાય તો એમને મત મળે. હવે એ જોવાનું છે કે જે આ સમસ્યા અત્યારે મહિલાઓ કહી રહી છે કે અહીંયા ગટરનું પાણી સુકાઈ ગયું છે,
પરંતુ રોજ અહીંયા ગટરનું પાણી વર્ષોથી ઉભરાય છે. હવે એ જોવાનું છે કે આ વખતે કોર્પોરેટરો જેમને ટિકિટ આપવામાં આવે છે, મત માંગવા આવે છે, કયા નામે મત મંગાય છે એ પણ જોવાનું છે. પરંતુ આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે અમારે આ વખતે લોકોને એવું નક્કી કરી લીધું છે કે મત તો નથી જ આપવો જ્યાં સુધી અમારા કામ નહીં થાય ત્યાં સુધી. લોકોએ જે અત્યારે રોષ ઠાલવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.